કેમ છો ફરીથી તમારી માટે આજે ચેલેન્જ વિડીયો લાવશે ઝૂંપડીમાં ચેલેન્જ વિડીયો કરવાના છે એમાં 12 કલાક રહેવાના છે મિત્રો ઝૂંપડી પણ બનાવીશું ના વાહે દેખાય ના ઝૂંપડી એટલામાં બનાવીશું મિત્રો ને આપણે 12 કલાક રહેવાનું છે મિત્રો મેગી પણ બનાવીશું ના મિત્રો હાવજની બહુ બીક છે શૈલેષભાઈ મિત્રો આમ આપણે અહીંયા રહેવાના છે 12 કલાક વિતાવવાના છે મિત્રો આમ જોવાના ગટર છે હા હાવજની બીક છે હાવજની બીક છે મિત્રો દીપડાની બીક છે ને ગલુડિયા બોલ છે તમે જોજો વિડીયોમાં અહીંયા ગલુડિયા વિના મિત્રો આપણે ઝૂંપડી બનાવી તેવા મળવી આપણે હવે ઝૂંપડી બનાવી ચાલુ કરી હવે નમી સુનિલભાઈ ઝૂંપડી બનાવીને આપણે તેમને દેખાડ્યું કેવી રીતે ઝૂંપડી બનાવી કે સુનિલભાઈ હા ને મિત્રો આપણે આ ઝૂંપડી બનાવવાના છે નાયે ને હાવજની બીક છે મિત્રો નાયે મજા આયા આપણે ઝૂંપડી ચાલુ કરી છે બનાવવાની ને મિત્રો આપણે ખોટા લેવા આવી છે હવે जा पूछ क्या નીરાને નાખવાનું છે તમે જોઈ લો તો શૈલેષભાઈ મિત્રો નીરણ લઈને લઈ આવશે તો મિત્રો શૈલેષભાઈ નીરણ લઈને આવે છે મિત્રો આપણો ટાર કમ્પ્લીટ થઈ જશે તમારે દેખાતું નહીં એની માટે થોડી હેઠે ટાર બાંધી દીધો હવે આપણે નીરણ આડી કરવાની છે મિત્રો ડેટા શૈલેષભાઈ મિત્રો નીરણ લેવા જાય છે આપણે આ નીરણ છે આડી કરી નાખે છે મિત્રો હગ્યા નિયમ ધ્યાન રાખવાની છે મિત્રો વિડીયોમાં અંતર્ગત જોતા રહો વિડીયો પસંદ આવે તો ફાઇનલ મિત્રો આપણી ઝૂંપડી કમ્પ્લીટ થઈ ગઈ છે તમને હવે અંદરથી દેખાડું સડકનું લ્યો કમ્પ્લીટ થઈ ગયો મિત્રો હા ઝૂંપડી જો કેવી લાગે હવે પહેલાં મિત્રો કાંઈ હાલ લાગતી નથી જો એટલે આપણે આવું સારું નાખી દીધું છે ખાસો ને જોવો તમે મિત્રો અંદર જો આવી ઝૂંપડી કરી નાખી દીધું છે મિત્રો ભીંડા છે પણ જો માંડા છે મિત્રો ઉપર પણ નાખી દીધું મિત્રો ને આમાં વીટાવાની છે એટલે 12 કલાક 12 કલાક વિતાવાની છે મિત્રોમાં શૈલેષભાઈ હોવો તો ખરા અંદર કેવું લાગે અઘરું પડી જવાનું છે મિત્રો શૈલેષભાઈ કેટલા ચેલેન્જ વિડીયો લાવો આવો તો મિત્રો આપણે બારલો નજારો સરોક દેખાડી દેવી 12 કલાક વિતાવાના છે મિત્રો બારલો સરોક સરસ ને મિત્રો અંદર પણ સારો લાગે છે
આપણે જોવું છે મિત્રો બહારનો નજારો 12 કલાક વિતાવવાના છે શૈલેષભાઈની આમ જો બધે બધે જોવો મિત્રો તો મિત્રો આપણી ઝૂંપડી તો તમે જોઈ લીધી છે તો વિડીયોને લાઈક કરી નાખશો શૈલેષભાઈ કેવું લાગે હવે કેવી લાગે મિત્રો જોવો અરે ये और मजा आएगा યાર મજા આएंगे પણ હાવજની બીક લાગે કે આમાં આમ જો તો મિત્રો આમ જો હેઠળો તમે નજારો જો તમને ખબર પડેगा તો મિત્રો આમાં હાવજની આવે છે ને હાલે છે મિત્રો આપણી ઝૂંપડી જાય હગર છે જો એટલે આમ હગર છે મિત્રો થોડા ગાવું ના હગડ હોય ને ગાવું ના હોય હવે ગાવું રાતની આવી તો આપણી ઝૂંપડી ખાઈ જ અટકા દઉં ને મિત્રો આમાં વિતાવાના છે આપણે 12 કલાક 12 કલાક હા મિત્રો 100 કલાક હું ભૂલાઈ ગયો હવે મિત્રો તમને હાજે મળી તો મિત્રો આપણે હાજે મળવી જો ફરીથી આપણી ઝૂંપડી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો ને આપણે હવે લાટુ લૂટી ગોઠવી દીધું છે મિત્રો ને હવે આપણે ચેલેન્જ વિડિયો શરૂ કરવાના છે 100 કલાક હાથ વાગવા આવી જશે જો તમે મિત્રો આપણી ઝૂંપડીમાં લાઈટ કેવી રીતે થાય જો બેટરી લાવેલા છે મિત્રો ને જરી હામી તો સેલે લાઈટ એને સાથે ભાઈ કાઈ કામ થઈ ગઈ છે મિત્રો તો આવી રીતે લાઈટ ઉઠાય આપણો નજારો કેવો આવે જોઈ લો જો મિત્રો આમાં વિતાવાના છે આપણે હવે નાયલા સોલ્યુશન 12 કલાક છે હજી તો વાર છે કઈ જવાના નથી મિત્રો આપણે વિતાવાના લાવેલા છે મિત્રો ને જો બંતર પણ લાવેલા છે મેંગી પણ ના બનાવી મિત્રો એક લાઈટ છે આપણી ને જો તો મિત્રો આપણે હાજા મળવી મિત્રો હાથ પડી ગઈ છે મિત્રો ને ઘરે ઊભા છે મિત્રો ને કેમ પણ કાઢો છે મિત્રો હાથ પડી ગઈ છે શૈલેષભાઈ છે મિત્રો અંદર બેઠા છે જોઈ લો આપણું બારનું લોકેશન દેખાડી દેવી શૈલેષભાઈ જોવો મિત્રો આવી રીતે બેઠા અંધારું થઈ ગયું મિત્રો હાવજની બીક લાગે છે ને મિત્રો ભૂખ બહુ લાગે છે તો પછી મેંગી બનાવી છે મનથી મિત્રો આપણે લાઈટ પણ છે સિરિયલ ગોઠવી નાખે છે એટલે હાવજની બીક મિત્રો આપણો વિડીયોમાં લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો શૈલેષભાઈને બેઠા છે હવે ગોદરા લાવવાના બાકી છે મિત્રો આપણે ગોદરા આપણે નીકળવા ને બારું મિત્રો નાઈને રહેવાનું છે તો કોકને કહું મિત્રો લંબાઈ જાય ગોદરા અમારા અમે આપણે આગ હગાવી પીવા મળ્યું ફાઇનલ મિત્રો આગ હગી ગઈ છે જોઈ લો જો મિત્રો આવી રીતે આગ હગે છે મિત્રો આપણે મેંગી છે ને એ પણ બેહવા માટે મિત્રો બાકરો લાવવા છે એમ કે છે બાકરો થરો છે મિત્રો બારા બેઠા છે ને એટલામાં મિત્રો બત્તી પણ લાવેલા છે લાઈટો પણ ગોઠવેલી છે બેટરી છે એટલે નકર લાઈટ તો કાથી લેવી મિત્રો આખું પડી છે મિત્રો ને બીક બહુ લાગે છે મિત્રો તાપ ફગવી નાખ્યું જલ્દી આપણે મિત્રો રાતે આખી રાત આપણે તાપ ફરક દેવા દોડા પણ લાવેલા છે મિત્રો શેકો ખાવા બાવા બે મેંગી લાવેલા છે તો પેલા પાણી ને એવું અમુક કોકને કહેવાનું છે મિત્રો ટંબ આવી જાય પાન જોવાય કઈ સતી ને મારે તાન મિત્રો આપણે પટ્ટી કરીને સ્વરૂપ દેખાડી પૂરું આવતું છે એના માટે મિત્રો બત્તી કરીને જોવી છે ક્યાંય સિરિયમ નહીં ને મિત્રો આગ હગું આવી ગઈ છે અને ભૂખ બહુ લાગી ગઈ છે મિત્રો મેંગી બનાવવાનો ટાઈમ છે પણ થોડીક વાર છે મિત્રો પછી આપણે હતા માટે મિત્રો કેટલા વાગી જાય તો ઘણી વાત છે ભાઈ 11 જેવું વાગવા આવી ગયું છે 11 વાગવા આવી જશે શૈલેષભાઈ 11 આપણે કીવાના ને બેઠા છે 11 વાગવા આવી જશે મિત્રો ને લાઈટ છે ને ગોઠવેલી મિત્રો સુલો હગી ગયો છે જોઈ લો તો મિત્રો શૈલેષભાઈ તાપે છે એમ કે ભૂખ બહુ લાગી ગઈ છે એક ધારા કે હું બનાવીશું મેંગી બનાવીશ શૈલેષભાઈ હજી વાર છે તમે શું કહો ભૂખ લાગી ગઈ ને મિત્રો આપણે લાઈટો તો દેખાડી નથી મિત્રો લાઈટો ગોઠવેલી મિત્રો ના છે લાઈટો જોઈ લો આ એક ફોક્સેટ ગોઠવેલો છે નાનો એવો બેટરી માટે હાલા કરે લાઈટો નજારો દેવો જોઈ લો મિત્રો આવી રીતે લાઈટો ગોઠવેલી છે પોપ જમવાનો ને લાવવા ખાલી પોપ ખોટકાઈ જાય ને મિત્રો એટલે મિત્રો બહારનું લોકેશન આપણે જોઈ જવું છે લાઈટો છે મિત્રો ઊભો છે મિત્રો બહુ ડર લાગે છે મિત્રો કેવું લાગે શૈલેષભાઈ ગલુડિયા બોલે લાગે મિત્રો જીપરો બીપરો આવે કઈ નક્કી ન હોય મિત્રો આગ સલું છે મિત્રો આપણે જો મિત્રો આપણે પોપની બેટરી લાવેલા છે એટલે વાંધો નહીં એમાં પોપની બેટરી છે આગ પણ હગી ગયો છે મિત્રો આપણો
શૈલેષભાઈ કેમ લાગે આગમાં? મિત્રો આપણી બત્તી લાવેલા સેવી એટલી સેવિકા છે મિત્રો. નાવી લીધી બત્તી કરી લે મિત્રો. કઈ છે નહીં ને આમ કઈ છે તો નહીં શૈલેષભાઈ. ફૂલ આગ હગી છે તો મને ફાટે અંદર આવું મારે શૈલેષભાઈ મિત્રો અંદર આવી ગયા છે. અંદર વિયો છે ફાટે છે મિત્રો. ઘર થાય છે થોડું દવારા બહુ થાય છે. બેહવા જોઈએ હુઈ જવું છે કેમ ભાઈ? હવે હુઈ જાવી મિત્રો તો આપણે મેંગી કેમ થાય આમ જો મિત્રો? તો મિત્રો આપણે હુઈ જાવી હવે તો તેવા મેંગી બનાવી તેવા મળવી. મિત્રો આપણે હુઈ ગયા હતા તે હવે આપણે ભૂખ લાગી ગઈ છે તો આપણે હવે મેંગી બનાવીશું. આપણે ભૂખ બહુ લાગી જશે એટલે તો ઊભા થાવ હવે. હુઈ ગયા કલાક મિત્રો હુઈ ગયા છે તો તમે આપણે 1 વાગવા આવી જશે મિત્રો. 1 વાગવા આવી જશે હવે તો આપણે હવે મેંગી બનાવી છે. પછી મિત્રો મેંગી બનાવી હવે આગ આપણે સલું છે જોઈ લો મિત્રો. બત્તી બહુ બીક લાગે છે મિત્રો. આગ પણ કેવો લાગે મિત્રો. લાઇટ પણ નહીં થાય છે. લાઇટ બંધ થઈ ગઈ છે. ચાલો ભાઈ ઊભા થાવ. હાલો મેંગી બનાવવાની છે. મેંગી બનાવવાની છે શૈલેષભાઈ. તો મિત્રો શૈલેષભાઈને આપણે જગાડશું હોય. આગ આપણે સલું છે. લાઇટ પણ થાય છે નહીં. શૈલેષભાઈ ઊભા થાવ. શૈલેષભાઈ ઊભા થાવ. મેંગી ન બનાવી 1 વાગી ગયો. 1 વાગો ઊભા થાવ. કાંઈ કામ કવાડી લાવેલા છે મિત્રો. બીક ખાવાની બહુ લાગે છે ને એટલે. તો મિત્રો શૈલેષભાઈ ઊભા થઈ ગયા છે. આપણે હવે મેંગી બનાવીશું. તો મિત્રો આપણે મેંગી બનાવી હવે આપણે જોતા રહો તો વિડીયોમાં અંત ગન જોતા રહો મિત્રો. શૈલેષભાઈને આપણે મેંગી બનાવીશું. ફાઇનલ મિત્રો આપણે મેંગી બનાવી છે. જુઓ કેવી રીતે બનાવી આવી ગઈ છે મિત્રો. બારો નીકળી જશે ને શૈલેષભાઈ બારો નીકળી જશે મિત્રો. મને જોવા નીકળી જશે અને ફટી કરો મિત્રો. લાટું થાય છે શૈલેષભાઈ. હવે મેંગી કરવા પાણી ઊનું કરો. કેવી રીતે કરશું? ઊનું મેકો પાણી કરી હાલવાનું ભાઈ. મિત્રો આપણે આગ તો સલૂન છે ને લાઇટ છે એટલે વાંધો નહીં મિત્રો. ગોદરા છે મિત્રો ને આપણે હવે સુઈ જવાના છે મેંગી ખાઈને પછી. તો શૈલેષભાઈ મેંગી બનાવે છે. ડોડા કોણ લાવું ભાઈ તમે? ડોડા તો મિત્રો આપણે હેકાના નથી. આપણે ભઠ્ઠામાં નાખીને વ્યાઈ ગયા તમને દેખાડતા મિત્રો. ડોડા નહીં દેખાના એના માટે છોડી મિત્રો. હવે પાણી ઊનું કરવા મેકી દો પહેલાં શૈલેષભાઈ. આને કેમ હીટ પકડી ગયો તો ભાઈ? હીટ તો પકડી જાય ને. તો શૈલેષભાઈ મિત્રો પાણી ઊનું કરે ને. લાઇટો આપણી સારી છે એટલે સાસની કાયદે ઉતરું ને પીવાની લાઇટો છે મિત્રો. તમે 1 વાગવા આવી જાઓ. 1 ને 20 મિનિટ જેવું થઈ ગયું છે મિત્રો. ને આપણે ફોન નથી બીજો નકર આપણે તેમાંય દેખાડી દે. આપણે તમારે લાગતું હોય ખોટું બોલ્યા તમને તેમાંય દેખાડી દે મિત્રો. કૂતરા રોવે જુઓ. સાફ કરો ભાઈ. સાફ તો થાય જ છે ભાઈ શૈલેષભાઈ. પાણી ઊનું ખાઈ ગમે મેકો ને મેંગી બનાવી પછી હોઈ જાય મિત્રો. ઊંઘ બહુ આવે છે. તાબરો પણ લાવેલા છે જુઓ ને મિત્રો. પછી હોઈ જાય બત્તી લઈને થોડુંક દેખાડી દે. તમે પાણી ઊનું કરો મિત્રો શૈલેષભાઈ. મિત્રો બત્તી કરી આપણે મિત્રો. એટલા બીક બહુ લાગે છે. ડર લાગે મિત્રો. આપણે થોડુંક વાહેલું પણ દેખાડી દેવી. બીક લાગે મિત્રો. આપણે વાહે આવું છે ઝૂંપડું બનાવેલું મેં જોઈ લીધું છે. શૈલેષભાઈ મિત્રો મેંગી બનાવે છે હવે મિત્રો. આપણો ફોન આમાં નાખવી છે ઘણી વાર ત્યાં છે મિત્રો બનાવેલું આપણે મિત્રો. જવું છે મિત્રો. આપણે મેંગી બનાવી લેવી તેવા મળવી. A few moments later. મેંગી સડી ગઈ છે હવે આપણે હેઠે ઉતાર લેવી. શૈલેષભાઈ સોરી ફૂંકું મારી ગયો એટલે મેંગી આપણી કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો. મિત્રો જો આમ બત્તી થાય છે આપણી. શૈલેષભાઈ બહુ ભરી દેવામાં અને ખાવામાં નહીં સારું. મેંગી જો આવી છે મિત્રો. આખર સારી છે નહીં એની માટે સોરી મિત્રો. મિત્રો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે બત્તી કરાગરનું દેખાડી જવું છે અંદર. આ બત્તી કરાગરનું મિત્રો. મિત્રો ઝૂંપડીમાં રહીને મરી જાવ મસરા કરાવે છે મિત્રો દુનિયાના. શૈલેષભાઈ મિત્રો બેસી જશે થાકી જશે. હવે મેંગી ઉતાર લેવી. શૈલેષભાઈ ઉતાર લો. પાકવા આવે કાંઈ દેવીને કાશી બાસી ઉપાડો મિત્રો. ટીદરા બહુ આવી ગયા છે હવે ખાઈ લેવી પછી ઊંઘ બહુ આવે છે મિત્રો. પછી હોઈ જવું છે ને જો કાશી છે સોરી કાશી છે એમ કહે છે શૈલેષભાઈ. રિયલ મેંગી મિત્રો આવી છે. લાઈટ કરી નાખી છે
પડી નાખી ભાઈ આમાં મિત્રો આમાં કઈ આવી ગયું ઓલી પડી દેખાડો તો અંડે પડી નાખી દીધી શૈલેષભાઈ તો આવી અને આખલ મેંગી સારી ને મેંગી મિત્રો આખલ સારી ને આપી દુકાનો તો સેતડી ગયો છે અમને કરો ભાઈ પટ્ટી ભઠ્ઠી ને કર્યો સડી ગઈ છે સડી ને ભાઈ કરો કરો ભાઈ પેટ मजाक है क्या તમે કરી તો ફાઇનલ મિત્રો આપણી મેંગી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લો આવત બાવનની જાન લાગજો ચાલો ભાઈ લેવો આને આને લઈ લો થોડુંક અને અહીંયા મૂકવું હોય તો મિત્રો આપણે મેંગી ખાવી તેવા મળી આપણે દોડા હેકાવા મૂકી દઈએ કેમ ભાઈ દોડા હેકાવા મેકી ગયો તો પછી ખાવું આપણે વાહેલા મિત્રો તો આપણી મેંગી કમ્પ્લીટ થઈ ગઈ છે સડી ગઈ છે હવે આપણે A few moments later. મિત્રો આપણે મેંગી બેંગી ખાઈને ભૂલી ગયા ને હવે મિત્રો આપણે કેવા મળશું ખબર છે 4 વાગે સેટ મળશું આપણે 4 વાગે મળશું મિત્રો આપણે જે વાગે હોઈ જાવી ઘરે ઘરે ઉતારે હો મિત્રો જય ભારત मजा आया ફાઇનલ મિત્રો 5 સવાર પડવા આવી ગયું છે મિત્રો 5 વાગવા આવી ગયા છે જોઈ લો મિત્રો 5 વાગવા આવી ગયા છે મિત્રો 5 વાગે ને જાગ્યા મિત્રો આપણે થોડાક મોડા જાગ્યા મિત્રો ઊંઘ આવી ગઈ હતી પહેલું તો મિત્રો આપણે બીવડાવવાના છે દીપરો જો ઓલા વિડિયો મને દીપરો તો હોય નહીં જતું તો નહીં આ બત્તી થઈને તો મિત્રો આપણે બાલો લોકેશન દેખાડે શૈલેષભાઈ બીજા છે તો મિત્રો અત્યારમાં મોલ્લા બોલવા સંભળાતું હોય તમને મિત્રો ખબર તાપ પણ આવતી શૈલેષ ભગવો રહો શૈલેષ ભાગે છે મિત્રો હવે તાપ થાય તો એ મિત્રો તો આવું છે બાલો લોકેશન મિત્રો આપણી ઝૂંપડી જો આવી લાગે અંદર તો શૈલેષભાઈ મિત્રો હટગે આવે છે તો મિત્રો મોલ્લા બોલ્લા સંભળાતું હોય તમારે અત્યારમાં બહુ નહીં સંભળાતું હોય એની માટે સોરી જો અવાજ આવતો મિત્રો આમાં સિરાજ કાઢ્યો મિત્રો મેં વાત મિત્રો 7 વાગે ચેલેન્જ પૂરું થાય મિત્રો મારું હજી એટલી વાત છે શૈલેષભાઈ મિત્રો ઝૂંપડી હગવે છે હવે ઝૂંપડી હું ઓલું આ ભૂલાઈ જશે મિત્રો મિત્રો જોવા મોલ્લા પણ બોલે ટીટોડિયું પણ બોલે છે રોજરા પણ તમને દેખાડ્યું હોય તો આવની દુનિયાની બીક છે મિત્રો મિત્રો ઓલે એ બત્તી થાય ના જરૂર રોજરું મિત્રો જરૂર મિત્રો જો ઢોરવા મારું જો જરૂર મિત્રો ઓલી બત્તી થાય આપણે બત્તી કરી નાખ મિત્રોમાં હાવજની બીક છે બહુ એવાની એક કરવાની એવું જવું તો અઘરું પડીએ મિત્રો મિત્રો આપણે ફોનમાં લાઈટ નાખેલી છે આંખ પણ સરો હગે છે શૈલેષભાઈ હગવો છે મિત્રો આ લાઈટ છે એટલે બેટરી આખી રાત આલી મિત્રો તોય ન ઉતરી જો તમને દેખાડી આપણો દેશી જુગાર મિત્રો આવો ચેલેન્જ વિડીયો કોઈ જી ન કરવો એમ થાય હવે ના આખી રાત ઉતા મિત્રો મસરા બહુ કોરા બીજો કંઈ વાંધો નહીં તાબરો પણ છે આપણે યાઠે પાથરવાનું ઓછું હતું મિત્રો કોઈ હોઈ લે તો ઊંઘ આવી ગઈ ને આપણે ખેતર તો આમ જો બહારનો નજારો વરસાદ ન અંધારો એવું લાગે ને મિત્રો પણ હવા શું હોય હવા થવા આવી ગયું છે જો મોલ્લા બોલે મિત્રો આપણે ગટરમાં પણ દેખાડશું હાવજ ને એવું રહે આગ પણ ને હકતી મિત્રો નેત્રમાં વાગી જશે 6 વાગવા આવી ગયા 6 વાગવા આવે મિત્રો હવે મિત્રો પછી આપણે અંદર દેખાડશું અંદર કહીએ નહીં ને આપણે એમ જો મિત્રો આપણે આવી છે એવી અંદર શૈલેષભાઈ છે નાય સેટ આપણે જોવા મિત્રો નાય બહુ બીક છે જો આ છે ને હવન છે આપણી કૂતરા પણ રોવે છે તમે મિત્રો નહીં જો મિત્રો નાય છે જનાવર લાગે છે જરૂર મિત્રો ગળી ગયું અંદર ગળી ગયું છે આ છે જનાવર હતું મિત્રો આપણે લાવીએ શૈલેષભાઈ યાદ નહીં છે મિત્રો તો આપણી બત્તી ના કોણ કરવી
ઠંડો અવાજ આવતો હોય તમારે ટીટોળા બોલે એમ. તો મિત્રો પાછા આપણે ભૈયા જવી છે એવી ના શૈલેષભાઈ ભાઈ આપણે ઝૂંપડી કેવી લાગે મિત્રો આગળ લીધો શૈલેષભાઈ આગ નહીં હકતી ને રસ્તામાં મિત્રો 6 વાગવા આવી ગયા છે ને આપણે હવે આગ બગ હગાવીને 7 વાગે મળ્યું મિત્રો શૈલેષભાઈ આગ હગવી દીધી છે જોવો ને શૈલેષભાઈ આ ઘર હગવી આમે સુઈ જવાનું છે હજી ઊંઘ બહુ આવે છે મિત્રો ટમાટર વાગવા આવી જશે 6 વાગવા આવી ગયા 6 ની માથે થવા આવી ગયું મિત્રો ત્યાં પણ દેખાડ દેવી મોબાઈલનો તમને 20 વાર ન આવતો તો મિત્રો ત્યાં પણ દેખાડ દેવી કેટલા વાગી ગયા બોલે ખરા ફોન નતો મિત્રો ફોન કોકને કીધું મારે મુંબઈ જાઉં તો મિત્રો 6 ને કેટલી છે ખબર છે ને 9 મિનિટ છે 6 ને 9 ને 8 તારીખ છે મિત્રો 8 તારીખે વિડીયો કાલે વિડીયો આવી જશે મિત્રો નક્કી નહીં મિત્રો કઈ વિડીયો કાલમાં એટલે મિત્રો આગ હગવે છે ડલ બહુ લાગે છે આપણે હોવાનું મન થાય તો મિત્રો હા હોવા થઈ ગયો જોઈ લો મિત્રો મોરલા પણ સંભળાતા મોરલા સંભળાય ને મિત્રો આવો નજર આવે ઝૂંપડીનો સીન જો ચાર્જિંગ થોડું થોડું બેટરી મૂકીને શૈલેષભાઈ આગ હગવી દે છે ફોનમાં ચાર્જિંગ પૂરું થવા આવી ગયું છે પાછી લાઇટ નથી મિત્રો તો અમે એક લાઇટનો પ્રકાશ પડે છે બહુ આખું છે મિત્રો એટલું ઝૂમ ઇન કરું ને તો મિત્રો હા ઓરો આવી જાય તો મિત્રો અમારી હવે ફાટે છે મિત્રો આપણે હવે 7 વાગે મળવી તો કેમ મિત્રો શૈલેષભાઈ કે દેખાડો જ હિન્દી તો મિત્રો હવે આપણે લાઇટ બાઇટ સુધી જોઈ લીધું છે તો આપણે 7 વાગે હવે મળશું શૈલેષભાઈ હજી હુતા છે જોઈ લો ને હું કરીને બારો બેઠો હો મિત્રો ને જોઈ લો હું બેઠો મિત્રો છે શૈલેષભાઈ હુતા છે મિત્રો આગ પણ આપણી હગે છે ને હવા થઈ ગયું છે મિત્રો હાથમાં સોરી જ વારે છે મિત્રો હવા થઈ ગયું જો હવાનો નજારો પડે હવે તો બીક લાગતી ને મિત્રો થઈ ગયું છે હવાનો નજારો આવે મિત્રો પેલા કેવો લાગતો મિત્રો હાથે વાહેલો જો મિત્રો વાહેલો અમારો વાહેલો નજારો કાંઈ હાલ લાગે મિત્રો આપણે અંદર લઈ જઈએ અંદરનો કેવો દેખાય મિત્રો આપણે ના 12 કલાક વિતાવ્યા હા મિત્રો નાય બેઠા નાય A few moments later. મિત્રો હું આટલું સરક કરી હોતા રહેતા મિત્રો ને બીતા રહેતા બીક બહુ લાગતી ને આગ બહુ હગે છે મિત્રો એટલે તો હગી નો આવે ઝૂંપડું હો તો ધ્યાન રાખશે ને કે ઝૂંપડું હગી મિત્રો તમે કોયલા બોલે છે હવા થઈ ગયો 1 કલાક મિત્રો તો હવે શૈલેષભાઈ તાપો કરી પછી જાગો મોટું બધું જોઈને પછી આ ઝૂંપડી પાસે વીખવી પડશે ને કોકના ખ્યા મિત્રો હા જંગલમાં છે મિત્રો તો આપણે કંઈક કાપી લેવી પછી મળ્યું મિત્રો બાલું વાતાવરણ જોઈ લો તમે મિત્રો આપણે ઝૂંપડીમાં શૈલેષભાઈ ટાપતા મિત્રો એવો શૈલેષભાઈ ટાપે જ છે હજી શૈલેષભાઈ હજી હુતા છે મિત્રો શૈલેષભાઈ આગ લાગી ગઈ હગી ગયું હા કો ઝૂંપડીમાં નાખો તો મેં બકડ્યું હે શૈલેષભાઈ આગ હગી ગઈ કાંઈ કેમ લ્યો તું બારો કાઢો ઢાબરા બાબરા गुड बाय गया તું બારો કાઢ નાખો ને કે હગી જાહે મિત્રો જો હગી ગયું છે ભાઈ ઓલવો કઈ કામ આમ તો મિત્રો આગ લાગી જશે આપણા ઝૂંપડામાં ફૂલ આગ લાગી જશે શૈલેષભાઈ પાણી લાવો પાણી ગારો એને નહીં વાયર ઠંડુ કાઢ નાખો ઝૂંપડું હગી ગયું છે મિત્રો આપણું ઠંડુ કમ્પ્લીટ કરો હું બારો નીકળી ગયો મિત્રો મને બારી દે શૈલેષભાઈ પાણી નથી નહીં ટગાર કોઈ મેં કોઈ મને એને ખબર તમે મેકું હે ઊંઘમાં મેકી દીધું ના ભૂલમાં મિત્રો આપણી બાલે આગ હગી ગઈ છે ઝૂંપડી હગી ગયું છે તો હવે આપણે ઓલાવાની તૈયાર કરવી છે પણ કે ઓલાવથી પાના પણ ગારો છે મિત્રો તો મિત્રો આપણી આગ હગી ગઈ છે ને ઢવાર દુનિયાને ગાર્ડન શૈલેષભાઈ ઓલવ છે મિત્રો તમે નજારો આવો છે મિત્રો નજારાને જવા જાય મિત્રો આગ આપણી ઓલવો શૈલેષભાઈ આ હગી ગયું છે એટલે ઓલવો કઈ કહું આજે હગી ગયા માન આપણે
એક કલાક ચેલેન્જ વિડીયો બનાવતો બહાર તો મિત્રો અંદર આગ હગે છે તે જો મને બીક લાગે મિત્રો શૈલેષભાઈ ઓલવે છે મિત્રો પોલીસ એટલે ઓલવાથી નહીં મિત્રો શૈલેષભાઈ ઓલવે છે મિત્રો વધે ના જ આવી તો ના બીક લાગે બહુ તો મિત્રો હા હગી ગઈ છે ઉપડી ગઈ મિત્રો બહાર નીકળું ઓલવા ગયો તો મિત્રો મિત્રો તો હગી ગઈ આમ તો મારી ઉપડી ગઈ મારી મિત્રો જો તમે હા હોવા થઈ ગયું છે શૈલેષભાઈ કેવું બીક ઝૂંપડી પર હગી ગઈ છે મિત્રો આપણી આપણે આગ મિત્રો ફૂલ હગી ગઈ મિત્રો જો મિત્રો ફૂલ આગ હગી બોલો શૈલેષભાઈ બોલો કઈ કામ હા તો હગી દા નીકળ મિત્રો આમ તો હગી ગઈ બેટરી હેન્ડલ લઈ લો ઓલું લઈ જાઓ ને પછી ઓલ બી નાખો કાંઈ બીજું શું કરશું ઓલવી જ પડશે ઓલું લો હા ને મિત્રો આપણે આગ હગી ગઈ છે હવે મિત્રો કોઈ રીતે ઓલવા જ નથી શૈલેષભાઈ ઓલવે ઘણી ટ્રાય મારે ઓલી શકલી તો મિત્રો આ લીટું પોપલાનું હોય જાય સરખું પછી ઓલવાની જરૂર છોડી અમુકની હગે મિત્રો તો આગ હગી ગઈ મિત્રો આવવાનું ખંડું નીરન નો નખાવ મિત્રો નીરન નો ફરક ન કરાય કોઈ જી વધી ભાઈ શૈલેષભાઈ વધી આ તો વધ્યા મિત્રો અમુક શૈલેષભાઈ અમુક કરે એમ મિત્રો મેં આગું ઓલાવા જ આવી છે આગની માટે તોય ઓલવાથી નહીં મિત્રો તોય એટલી ને એટલી હગે એટલે ઓલો આપણું ઝૂંપડું તમે ભૂલ કરી અંદર બીક લાગે હા બોલવા ઠંડી ઝૂંપડું વિખાઈ ગયું મિત્રો મારું ટવારા થઈ ગયા તવી મેં કીધી હતી ને નડી જો મિત્રો તવી હવાના પોરમાં મિત્રો આપણી પત્ર નહીં આખી રાત હોતા 1 કલાક મિત્રો મજા આવી ગઈ હોવાની હવાના પોરમાં હેન્ડી આગ હગી ગયું છે મિત્રો મિત્રો પાટું લઈ આવો અમારા છે પણ પછી ઓલવાની છે ફાઇનલ મિત્રો ઓલવાઈ જશે આગ જોઈ લો થોડી હગી હવે બહુ ફકતી ને મિત્રો પહેલા જેવી મિત્રો જો હા વિખાઈ ગઈ મિત્રો તો હવે હા હગી જશે આગ ને શૈલેષભાઈ જો મિત્રો ઊભા છે મિત્રો અમારી ઝૂંપડીની પત્ર નહીં ગઈ ગોદરા પણ બારા કાઢી હાથ વાગી જશે वाह क्या सीन है આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે મિત્રો ને આપણે હવે હમ હરખું મેકી દઈએ મિત્રો તમને દેખાડવી સારાને ભાઈ ને મિત્રો હાથ વાગવા આવી જશે હવે આપણે હવે જય હિન્દ જય ભારત મિત્રો અમારો ચેલેન્જ વિડીયો આજથી પુનાયેલો પૂરો ચેલેન્જ વિડીયો થાય છે તો આપણે તમે કોમેન્ટ કરી નાખીએ તો નવા ચેલેન્જ વિડીયોમાં અમે મળશું તો જય હિન્દ જય